समाचार मिल रहा है वागरा थी कि वागराना डेपो सर्कल थी बच्चों का घर तरफ जता मुख्य मार्ग पर आवेली 3 दुकानों ચોરીનો પ્રયાસ થયો છે। તસ્કરોએ એક મોબાઈલની દુકાનનું તાળું તોડ્યું, પરંતુ અંદર બીજો દરવાજો હોવાથી ચોરી કરી શક્યા ન હતા। તો જ્યારે અન્ય 2 દુકાનમાં પાછળથી પતરા ખોલીને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। ચોરોએ મોબાઈલની દુકાનમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદર બીજો લોકવાળો દરવાજો હોવાથી તેઓ ચોરીમાં નિષ્ફળ રહ્યા। આથી દુકાનને નુકસાન થયું હોવા છતાં કોઈ વસ્તુની ચોરી થઈ નથી। બીજી દુકાન એક ચિકન સેન્ટર છે જે ચોરીનો ભોગ બની છે। તસ્કરોએ પાછળથી પતરું ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી હજારોની મત્તા ચોરી કરી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે। આ ઉપરાંત તસ્કરોએ અન્ય એક દુકાનમાં પણ પાછળથી પતરું કાપીને પ્રવેશ કર્યો હતો, પરંતુ તે દુકાનમાંથી શું ચોરાયું છે તેની વિગતો હજી સુધી જાણી શકાઈ નથી, કારણ કે દુકાન માલિકો દ્વારા તપાસ ચાલી રહી છે। ત્યારે વેપારીઓએ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને આરોપીઓને વહેલી તકે પકડી પાડવાની પણ માંગ કરી છે। મારું નામ સલમાન છે, હું વાગરા રહું છું। અમારા મામાની ચિકનની દુકાન છે। હજુ ચિકનની દુકાને લગભગ 6 મહિના પણ નથી થયા અને આજ રોજ રાત્રે વાગરામાં મારી મામાની દુકાન પર ચોરી થયેલી છે। પતરું પાસેથી ઉકેલીને પાછું ફિટ કરી દેલું છે। એમના મારા મામાના 25,000 રૂપિયા વાયરિંગના હતા, એ લઈ ગયા છે અને થોડો નાનો મોટો સામાન લઈ ગયા છે। અને આજુબાજુમાં દુકાનો ખુલી તો છે જ, એમને ખબર નથી તો દુકાનો ખુલી નથી। ધીરે ધીરે કરી જેમ જેમ દુકાન ખુલે છે તેમ તેમ ખ્યાલ આવે છે કે ચોરી થયેલી છે। અને વાગરામાં હોમગાર્ડ ડેપો પર બેસી રહે છે, તો અહીંયા આગળ રનિંગ આઉટમાં કોઈ આવતું નથી। નાઇટમાં પેટ્રોલિંગમાં ગાડી બાડી કોઈ ફરતી હોય પોલીસની તો ખ્યાલ આવે। આ ચોરી આટલી બધી લાઇનમાં લગભગ 7-8 દુકાનો તૂટી છે। સામે પેલા ઇમરાનભાઈ મોબાઈલ વાળાની બી તૂટેલી છે, એમનું શટર ઓપન કર્યું છે પણ કાચના લીધે તોડ્યું નથી અંદર, એટલે એમનું બચી ગયું છે। એટલે અવારનવાર અહીંયા ચોરી થયા કરે તો સ્ટાર્ટિંગમાં આવું થાય છે। હજુ તો આખો શિયાળો બાકી છે। તો મારી રિક્વેસ્ટ છે કે હોમગાર્ડ ખાલી ડેપો પર બેસી રહે છે, ત્યાં વાતો કર્યા કરે, ચા નાસ્તા કર્યા કરે છે, તો આજુબાજુમાં બી કોઈ ઉભા રહે ને વેજીત મારે। અહીંયા આગળ 2 હોમગાર્ડ બેસાડો જેથી આ લાઈનોને અમને સપોર્ટ રહે। કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।